નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે રાજુભાઈ સખિયા ગોંડલથી જોડાયા છે. રાજુભાઈ સાથે વાત કરીશું કારણ કે જે રીતે આજે ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે દીબડાની અંદર, અને ત્યાં આગળ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પણ ભેગા થયા છે. રાજુભાઈ, તમારા જ સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર હું વાંચતી હતી કે સર્વ સમાજના લોકો ત્યાં આગળ આવે, એટલે એની પાછળનું કારણ શું છે? અને આમ જોવા જઈએ તો પોપટ લાખા સોરઠિયા તો પાટીદાર સમાજમાંથી આવી રહ્યા છે. પ્રથમ તો બેન, જે અત્યારે જે આ વાત પાટીદારની ક્ષત્રિયની કરે છે ને, એ એક ગેરવ્યાજબી બાબત છે. આ જે ડખો છે એ વ્યક્તિગત હતો, અને વ્યક્તિગત જે છે એ સજા માફીની જે કઈ પ્રકરણ છે એ વ્યક્તિગત છે. આની અંદર કોઈ જાતિ સાથે જાતિને કઈ લેવા દેવા નથી. પરંતુ એક વસ્તુ ઈ તમે જે મને કીધું એ પ્રમાણે એક ઈ સત્ય છે કે અનિરુદ્ધજીએ ખૂબ લાંબો સમય પોતાના જીવનના કિંમતી સમય છે એ જેલમાં પસાર કર્યો છે. અને એ સમય દરમિયાન પોતે જે લોકો ખોટી રીતે ફસાણા હોય અથવા કોઈને કાયદાનું જ્ઞાન ન હોય અને જેલમાં ગયા હોય, કે પછી કોઈ સાથે રાગ દ્વેષથી જેલમાં ગયા હોય ને, એવા લોકોના જે આહુડા આપણી ભાષામાં કહીને એ અનિરુદ્ધસિંહે લુઈસા છે ને. અને હું તો સ્પષ્ટપણે આપના માધ્યમથી કહીશ કે એને ઈ કેદીના આહુડા તો જેલમાં લુઈસા છે, પણ એમની જરૂરિયાત મુજબની વસ્તુઓ, એના ઘર પરિવારનું ગુજરાન ચાલે ને તેવી વ્યવસ્થા પણ એને કરેલી છે ને. એટલે સંખ્યા એના હિસાબે સર્વ જ્ઞાતિની સંખ્યા એને વ્યક્તિગત એની જે છે ને એના માટે થશે. કોઈ શક્તિ પ્રદર્શન કરવું જરૂરી કે ક્ષત્રિય સમાજ માત્ર ભેગો થાય એવું નથી. આ અનિરુદ્ધસિંહનો પર્સનલ વ્યવહાર છે, એના કારણે માણસો ભેગા થઈ ગયા છે. પણ સવાલ એ છે ને, કારણ કે આ તો કોર્ટની મેટર છે, કોર્ટ હવે નક્કી કરશે આની અંદર જે પણ થશે. બિલકુલ, જો કોર્ટ નક્કી કરશે અને કોર્ટની મેટરમાં કઈ મેક કોઈ મારી નથી શકવાનું. પણ ઈ લોકોની જે મારે 2 દિવસ પહેલા એક અતુલભાઈ કરીને હતા, એમની સાથે જે ડિબેટ હતી ન્યૂઝ રૂમની, એમાં અતુલભાઈએ એવું કીધું કે ભાઈ 2014 ની અંદર એબી કમિટીનું નિર્માણ થયું હતું ને એમાં પોઝિટિવ રિપોર્ટ ભર્યો હતો અને ઈ કાર્યવાહી પેન્ડિંગ હતી. ઈ અમે સરકારના ધ્યાન ઉપર લાવવા માંગી છીએ. એટલે ઈ પ્રક્રિયા સરકારના માધ્યમથી જે કામ છૂટ્યું છે ઈ કરવાની અપેક્ષા સાથે ભેગા થાય છે, એવું એનું કહેવાનું હતું. પરંતુ કોર્ટ જે છે, સુપ્રીમ કોર્ટે જે સજા માફીની જે પેલી એની અરજી હતી ઈ એને ડિસ્ટ્રોય કરી નાખેલી છે. એટલે ઈ બાબતે કઈ ચર્ચા હવે કરવાનો કોર્ટની બાબતમાં નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની કોઈ ચર્ચા કરવાનો કોઈ મતલબ સમૂહ ભેગો કરીને કે રાજકીય કે સામાજિક રીતે કઈ એનો અર્થ નથી. પણ એને રાજ્ય સરકારને સાચી દિશામાં કામ કરે એટલા માટે ગુહાર લગાવી છે, એવું એ ભાઈનું કહેવાનું થતું હતું. પરંતુ ઈ બાબતમાં હું તમને કહું કે જે 2014 અને 2017 નો જે સજા માફીનો પરિપત્ર છે ને, એની અંદર વર્ગીકરણ પાછળ સ્પષ્ટપણે લખેલું છે. ઈ વર્ગીકરણના આથી સજા માફી થાય, જો ઈ વર્ગીકરણમાં આપણે આવતા હોય તો. તો ઈ વર્ગીકરણને જોવામાં આવે છે તો બેન, ટાડા એક્ટના આરોપીને સજા નથી આપતા માફી. અહીંયા ના પણ અનિરુદ્ધસિંહ ઉપર તમે, ટાટા લાગેલી. હા બિલકુલ, એટલે હું તમને એ જ કહી રહી છું કે જે રીતે આ સજા માફીની વાત થઈ રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક 18 વર્ષ જેલમાં રહ્યા છે. મેં આજે સવારથી લોકો ત્યાં આગળ રિએક્શન લોકોના સાંભળતી હતી કે 18 વર્ષ તેઓ જેલમાં રહેલા છે અને હવે એમને ફરીથી કારણ કે સજા રદ કરવા, એટલે જે માફી છે એ રદ કરવામાં આવી છે. તમને લાગી રહ્યું છે કે સમાજનું દબાણ સરકાર ઉપર ઊભું થશે? કારણ કે 2 મહિનાનો સરકારની પાસે સમય છે અને 2 મહિનાની અંદર સરકારે એક આખો રિપોર્ટ રજૂ કરવાનો છે. સરકારને, ભારત સરકારે નક્કી કરેલો 2014 અને 2017 ના પરિપત્રની બહાર જઈ તો કઈ નિર્ણય કરી નહીં શકે ને. જો 2014 ની અંદર તેઓ સજા માફીના પેલા વર્ગીકરણમાં આવતા હતા તો સરકારે શું કામ નથી કર્યા? ઈ સ્પષ્ટપણે એને નામદાર કોર્ટમાં નથી કીધું ને કે ભાઈ એટલે એબી પણ કમિટી બેઠેલી છે, એબી કમિટી બેઠેલી છે, પોઝિટિવ રિપોર્ટ આવેલો છે, જેલ રિમાર્ક્સ સારા આવેલા છે, એવું કોઈ વસ્તુ કઈ મેન્શન થઈ નથી અનિરુદ્ધસિંહના માધ્યમથી થયેલી જણાણી કે નથી સરકારના માધ્યમથી થયેલી જણાણી. પણ કારણ કે તમે જે રીતે આ પોપટભાઈના પૌત્રએ આ કરી હતી ફરિયાદ, અને
કારણ કે આ પહેલા પણ આપણી વાત થઈ હતી ત્યારે તમે કીધું કે આ જયરાજસિંહના કહેવાથી પોપટભાઈના પુત્રએ આ ફરિયાદ એને કમ્પ્લેન કરી બિલકુલ છે. બિલકુલ. તમને શું લાગી રહ્યું? એટલે આ જો પેલા રાજકીય નંબરમાં લડાઈ તો હમ આ અત્યારના જે ફરિયાદી છે એ હાથા બનીને ફરિયાદ કરવા ગયા છે નામદાર કોર્ટમાં. જો એને ફરિયાદ કરવી હતી, એને લાગણી હતી એના દાદા ગુમાવવાની, એને તકલીફ હતી એના દાદા ગુમાવવાની, તો આવા ગંભીર કેદીને જ્યારે ફલો મળતો તો, જ્યારે એને પેરોલો મળતી હતી હાઈકોર્ટ થી, ત્યારે કોઈ દી એફિડેવિટ તો મૂક્યું નથી. બીજું કે 2018માં જયારે એની સજા માફી થાય છે, તો 2018 થી માંડીને 2024ના અંત સુધી, જ્યાં સુપ્રીમ કોર્ટમાં પ્રથમ વખત ગયા હતા, ત્યાં સુધીમાં ક્યારેય પોતે આવી તો કોઈ અરજી કે એપ્લિકેશન કે સોગંદનામું એને મૂક્યું નથી. એટલે આ તમને શક જઈ રહ્યો છે? શક નહીં, બિલકુલ એમના કહેવાથી 2022માં જયારે અનિરુચિ સામે લડતા હતા પેલા ભાઈ, અનિરુચિ ને જયરાજસિંહના ધર્મપત્નીની સામે પેલા ભાઈ આપણે યતીશભાઈ દેસાઈ જયારે ચૂંટણી લડતા હતા, એ સમયમાં અનિરુચિ એના સમર્થનમાં હતા. તો એક મિટિંગમાં આ ભાઈ જે હરેશભાઈ છે એ પોતે આવેલા અને એને પોતે કીધેલું કે મેં મારા દાદા ગુમાવ્યા છે, આ છે તે છે. તો 2022માં એને દાદા ગુમાવ્યા હતા, એને સ્થળ મળી ગયું હતું કે ભાઈ અમે જયરાજસિંહ ભેગા છીએ, તો એને ત્યાં જ આવું હતું ને સજા માફી માટે. આ તો રાજકીય અદાવતના કારણે હરેશભાઈનો હાથો બનાવીને કરવામાં, જયરાજસિંહના માધ્યમથી કરવામાં આવેલ અરજીનું આ પરિણામ છે. પણ તમને, કારણ કે જાહેરમાં હત્યા થઈ હતી અને સજા પણ જન્મટીપની મળી હતી, એ પણ ટાડા તહેત મળી હતી. હવે તમને લાગે છે કે આમાં સોલ્યુશન આવશે? કારણ કે આજે સમાજથી એક દબાણ બનાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જો સરકાર ઉપર દબાણ બનાવવાની વાત આવે તો સરકારને દિશા નિર્દેશ કરેલી 14ના પરિપત્રમાં છે અને 18માં છે. એનાથી બહાર તો સરકાર એનાથી બહાર જઈને તો નિર્ણય નહીં કરી શકે ને. મિસ ઇન્ટરપ્રિટેશન માત્ર બિલ્કિસ બાનુમાં કરવામાં આવેલું હતું. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને કીધું હતું, હાઈકોર્ટના પેલા મિસ ઇન્ટરપ્રિટેશન થી છોડેલા હતા એ આરોપીને પાછા પૂરવા પડ્યા ને. બિલકુલ. તો આમાં તો મિસ ઇન્ટરપ્રિટેશન નથી, મિસ ઇન્ટરપ્રિટેશન કોઈએ કરેલું જ નથી. વર્ગીકરણ એની જગ્યાએ પરફેક્ટ જ છે કે વર્ગીકરણને કોઈ કઈ કહેતું જ નથી. કોઈ વર્ગીકરણ તો વ્યાજબી છે, તો 14 કે 17 બેમાંથી એકેય પરિપત્રના વર્ગીકરણમાં નથી આવતા. ઈ એમ કે એબી કમિટી 14માં બેઠી છે, બરાબર છે, 14માં એબી કમિટી બેઠી છે, તો 17ના પરિપત્રનો સંદર્ભ આપી અને ટીએસ બિસ્ટે એમને જેલ મુક્ત કરવાનો પેલો એનો પરિપત્ર છે એ લખ્યો છે એને પત્ર. પણ તમે જે રીતે કહી રહ્યા છો કે ટીએસ બિસ્ટે પત્ર લખ્યો છે અને 2018માં જેલ મુક્ત કરી દેવામાં આવ્યા, એ જેલ મુક્ત કરવાની, કારણ કે સૌથી આમ જોવા જઈએ તો ઉદાહરણ સ્વરૂપ તો બિલ્કિસ બાનુનો કેસ છે. પણ બિલ્કિસ બાનુનો જે રીતનો કેસ હતો એ તો જઘન્ય અપરાધમાં આવે છે, એક મહિલા સાથે થયેલા ક્રાઇમનો અપરાધ આવે છે. આની અંદર પણ જઘન્ય અપરાધ છે, એટલે જ ટાડા લગાડી હતી અને એ પણ જાહેરમાં ગોળી મારીને હત્યા કરવાનો આખો મામલો. આ બંને મામલા તો લગભગ આમ જોવા જઈએ તો એની ગંભીરતા તો સરખી જ છે, પણ અલગ અલગ એને તમે કઈ રીતે કહી શકો? બિલકુલ અલગ અલગ નથી. હું તમને એ જ કહું છું ને, 14ના પરિપત્રમાં 17ના પરિપત્રમાં વર્ગીકરણ જાહેર કરેલું જ છે સરકારે. એનથી બહાર જઈને થોડી સજા માફી થશે રાજ્ય સરકારથી કે કોઈ XYZ થી. પણ આ રીતે જે રીતે સમાજ અત્યારે ભેગો થઈ રહ્યો છે, ત્યાં તમે પણ લખ્યું છે કે સર્વ સમાજના લોકો આવે, એટલે ક્યાંક તમને લોકોને એવું લાગી રહ્યું છે કે જે વસ્તુ માફી આપવામાં આવી અને ત્યારબાદ હવે ફરીથી એમને 18મી તારીખ સુધી સરેન્ડર કરવાનું છે, સરેન્ડર કરશે? સરેન્ડર કરવાની બાબત એની મનસુબી ઉપર આધીન છે, પરંતુ જે લોકો ત્યાં ભેગા થાય છે તેમને તે પરિવારથી લાગણીશીલ છે અને એમનું ઋણ છે. હું તમને સ્પષ્ટ કહું, ઋણ એ હું તમને એની આખી વાત કરું. સામે 2016ની અંદર એક કેદીના, કાચા કામના કેદીના ધર્મપત્નીના ડિલિવરી ગોંડલની અંદર થઈ અને ત્યારે અનિરુદ્ધસિંહના પત્ની ઈ બાઈની ડિલિવરી સમયે ત્યાં હાજરી આપી અને વસ્તુની બધી પૂરતાત કરી હતી. એમનો ઘરવાળો જેલમાં હતો. મેં આ બધી બાબત છે એ અંતમાં જોઈ. ત્યારે અમારા એક કુટુંબિક મહિલાને ડિલિવરીનું હતું એટલે અમે બધા પણ ત્યાં હતા અને એ આવ્યા હતા અને એ બધી આખી મેં જોયું કે આ કેના હારુથી શું કામ આવ્યા હતા. અને
એક અન્ય કાસ્ટમાંથી આવતા હતા, જે નાના વર્ણ ઓબીસી વર્ગનું નાનું વર્ણ આવે ને એમાંથી આવતા હતા. તો ઈ એમની એક પોતાની જે પોતાએ બાંધેલું ભાથું જેને કહીને ઈ ભાથું છે ઈ પરિવારનું, એ ત્યાં એટલે માણસો ભેગા થશે. અચ્છા, પણ એનું દબાણ ઊભું થશે. મારો સવાલ એક જ છે કે સરકાર ઉપર આ દબાણ કરવાનો મતલબ શું રાખે છે? આ તો લીગલ કોઈ પ્રોસિજર છે. મતલબ નથી. સરકાર ઉપર દબાણ કરવાનો કોઈ મતલબ નથી, અને સરકાર દિશા નિર્દેશથી બહાર જઈને કઈ કાર્ય કરવાની નથી, ઈ બધા લોકો જાણે છે. પરંતુ બસ એક સ્ટ્રેટેજી છે કે ભાઈ હવે અમે સંખ્યાબળ બતાવવાની, કે ભાઈ અમે એટલા સમર્થકો સાથે રાખીએ છીએ. બીજા ભાઈ જયારે આવી જયરાજસિંહ ત્યાં સભા કરવા જતા ત્યારે 3-4 હજાર માણસ લઈને જતા, કોઈ અમે એટલા સમર્થકો રાખી છીએ. દાખલા તરીકે આપણે જિગ્નેશ જિગીસાબેન પટેલ અને ભાઈ આપણે કથિરિયા, અલ્પેશભાઈ કથિરિયા, ઈ જયારે એના વિરુદ્ધ જયારે નારા લાગ્યા સુલતાનપુરની અંદર, અને એને જયારે પડકાર ફેંકવામાં આવ્યો ત્યારે કેમ એક ટીમ આખી લઈને ગયા હતા ગોંડલ થી, કે ભાઈ અમારી આટલા સમર્થકો છે, ફલાણા ભાઈ તમે તમારી માનું ધાવણ થયું હોય તો આવી જાઓ. બસ આવી એક અહીં ગોંડલની રાજનીતિનું એક આ શું કહેવાય, આ દૂષણ છે. તમે કહી રહ્યા છો કે આ જે તમે, કારણ કે રાજનીતિમાં આમ તો જોવા જઈએ તો બંને સૌથી વધારે બળવાન લોકો અત્યારે ઝઘડી રહ્યા છે ગોંડલની રાજનીતિમાં. એક અનિરુદ્ધસિંહ છે અને એક જયરાજસિંહ છે. બંને વર્ચસ્વની લડાઈ લડી રહ્યા છે. છેલ્લે લોકોનું શું આમાં? નાગરિકો કાંઈ લેવા દેવા નથી. ઈ જે કરે તે, ઈ બે ભેગા હતા તો નાગરિકોને કોઈ દી ન્યાય નથી મળ્યો. તેદી નાગરિકોની સાથે કોઈ થતા અન્યાયોની અંદર કોઈ ઉભા નથી રહ્યા, ના જ નથી રહેવાના. અપો દીપો ભવ. નાગરિક, ગોંડલના નાગરિકને માટે કોઈ અપો દીપો ભવ જેવી બાબત છે કે તમે તમારો દીપક ખુદ બનજો, નહીતર તમે ભૂજાઈ જાઓ કોકના ભરોસે. બિલકુલ, કોકના ભરોસે રહેવામાં દીપક બુજાઈ શકે. 100% સાચી વાત છે રાજુભાઈ. આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. એ બેન.